અય હું તમને શું કહું, મારે આ ઘરમાં કા હું નહીં અને કા કાજલ વહુ નહીં, મારે આજ ને આજ આ ફેંસલો જોવે. કાજલ બટા ઘરમાં જાવ અને કપડાનો ઠેલો ભરીને બહાર લાવો. કાજલ બટ્ટા પાસે છે હું તે ઠેલો ભરીને લાવે? કાજલ બટા પાસે કાંઈ નથી ને, ઈ તો મને ખબર છે, પણ તારો કબાટ તો ભર્યો છે ને. મારો કબાટ ભર્યો છે તે શું છે? એ તારો ઠેલો ભરીને બહાર લાવવાનું કહું છું. મારો ઠેલો ભરીને લાવવાનો છે બહાર, એટલે તમે કેવા શું માંગો છો? ફેંસલો થઈ ગયો છે જેનુની માં, આજથી તું જ મારા ઘરમાં નહીં, કાજલ બટાને નહીં, તને જ હવે આ ઘરમાંથી વળાવવાની છે. આ ઘરમાં વાના માતર કજિયાનું ઘર જ તું છો, અને આ બે હોવારું તો બિચારી દીકરી સમાન છે. અને આ તારો ન્યાય કેવો, એકને ગોળ અને એકને ખોળ. વાહ રે વાહ, મોટા ઘરની દીકરી વધારે કરિયાવર લાવે તો એને ખોળે બેહાડવાની, અને નાના ઘરની દીકરી પહેર્યા લુગડે આવે તો હું આપણે એને નકારવાની? તારી જેવી ભૂંડી હાહુ તે રામ લક્ષ્મણ જેવા છોકરાઓના ઘર વીખી નાખ્યા છે. મારો હવે એક જ નિર્ણય છે, કોઈ કાળે તું આ ઘરમાં નહીં એટલે નહીં જ, મારે તને જોતી જ નથી. બાપુ, આમાં વાંક મારા સાસુનો કઈ નથી, કઠણાઈ તો અમારી છે કે અમારા મા બાપે વડોવડ ઠેકાણા ન ગોત્યા અને મોટા ઘરનો મોહ કર્યો. જો બાપુ, તમે મારા સાસુને આ ઘરમાંથી કાઢી મૂકશો તો અમે પણ બે બાઈઓ આ ઘરમાં નહીં રહી. જો સાંભળ, આવા સંસ્કારથી વધારે તારે કેટલો કરિયાવર જોતો છે. મારી ભૂલ થઈ ગઈ, અત્યાર સુધી હું કાજલ વહુને સમજી ન શકી, હવેથી હું બે વહુને મારી દીકરી કરતા પણ વધારે હાંસવી. મિત્રો, સંસ્કારથી મોટો કોઈ કરિયાવર હોતો નથી. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.